રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં ₹6 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અહીંના વોર્ડ નંબર 1ના સેવાભાવી જાગૃત 108 યુવા સુધરાઈ સભ્ય અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના કાર્યાધ્યક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રોડ બાબતે રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ₹6 કરોડના ખર્ચે જુદા જુદા રોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। જેમાં આજે શારદાબેન લાડાણી માર્ગ ઉપર આવેલ શિવાલિક પાર્કના સીસી રોડનું શ્રીફળ વધારી મોં મીઠું કરાવી ખાતમુહૂર્ત કર્યું હતું। આ તકે શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, મનોજભાઈ નંદાણિયા, નિમિતભાઈ પાનસરા સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે પહેલા વોર્ડમાં 6 કરોડના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત અમારે અત્યારે કરેલું। તેમાં બાંધકામ સમિતિના ચેરમેન આપણે મનોજભાઈ નંદાણિયા, સ્ટ્રીટ લાઇટના ચેરમેન જગદીશભાઈ વિરમગામા, 108 જેવા કે ઓળખાય છે એવા અજયભાઈ જાગાણી, સાક્ષર પદના નેતા અશ્વિનભાઈ લાડાણી, ટાઉન પ્લાનિંગના ચેરમેન નિમિતભાઈ પાનસેરા અને આ શિવાલી પાર્કના આગેવાનો, લેડીઝ, જેન્ટ્સ બધા આજુબાજુના સભ્યશ્રીઓ હાજર રહી અને અત્યારે ખાતમુહૂર્ત અમે કરેલી અને ખૂબ ખુશખુશાલીથી અત્યારે અમે ખાતમુહૂર્ત કરી અને આનંદની અનુભૂતિ અનુભવી। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।